જય ભીમ, નમો બુદ્ધાય. હવે આપણે ઘણા સમયથી એસટીના મુદ્દા આપણે બંધ કરી દીધા હતા, પણ આપણે આના અગાઉના વિડીયોમાં કીધું કે એસટીના જે અધિકારીઓ અને યુનિયનના જે ભ્રષ્ટાચારો છે એ ભ્રષ્ટાચાર આપણે ફરી ખુલ્લા પાડવા અને એસટીના જે કર્મચારી છે એમની સાથે જે અન્યાય થાય છે અને ખોટી રીતે કનરગત કરવામાં આવે, હેરાન કરવામાં આવે છે. અને ઘણી જગ્યાએ તમે જોયું છે કે આ એસટીના અધિકારીઓના માનસિક ત્રાસથી કંટાળી અને કર્મચારી મરવા મજબૂર થાય છે, એનું જીવન ટૂંકાવવા મજબૂર થાય છે. હવે વાત કરવાની છે મહેસાણા ડિવિઝનના પાટણ ડેપોની. મહેસાણા ડિવિઝનના પાટણ ડેપોની, જેમાં 12/6/2024 ના રોજ 2024માં 6ઠા મહિનાની 12 તારીખે એક એસીબી ટ્રેપ થઈ હતી. કેવી ટ્રેપ થઈ હતી? તો કે નોકરી ઉપર નોકરી ફાળવવાની લેવડ દેવડમાં જે એસીબી થઈ હતી કે લાંચ લેવામાં આવતી. કોની પાસેથી? તો કે કર્મચારી પાસેથી. હવે એવો જ બનાવ પાછો ફરીવાર આપણી એક સામે આવ્યો છે. તો કે પાટણ ડેપોનો એટીઆઈ જે દશરથ પી પટેલ છે, આ ભાઈકાક યુનિયનની જે લાગવગ ધરાવતા છે અને આ અધિકારીઓ એની અરે આ મેળા પીપળામાં ક્યાંક ને ક્યાંક સાથે હોય એવું આપને લાગે છે. બાકી તો આવા કૃત્યો તમને કહું ખુલ્લેઆમ કરવા, ખુલ્લેઆમ કર્મચારી પાસેથી લાંચ માંગવી એ નાની બાબત નથી. હવે પાટણ ડેપોનો આ દશરથ પી પટેલ જે એટીઆઈ છે, જે બધા ડ્રાઈવર કંડક્ટરોને નોકરી ફાળવે છે. હવે આ ભાઈ ને કેવા તમને કહું કાંડ હકાવે છે, કેવા કૌભાંડ હકાવે છે. તો જે પણ જે જગ્યાએ નોકરી કરવાની હોય, જે જગ્યાએ નોકરી ફાળવવાની હોય, એટલે કે એક કંટ્રોલ પોઈન્ટ છે. કંટ્રોલ પોઈન્ટની અંદર જે વ્યક્તિની નોકરી ફાળવે છે ઈ ત્યાં એક વ્યક્તિ તો ઓલરેડી નોકરી કરે જ છે, પણ એક કંડક્ટરને ફોન કરીને એવું કહે છે કે તારી નોકરી અહીંયા લખી દઉં છું, તું જે ત્યાં આપણે ઓલા પોઈન્ટ ઉપર જે બેહે છે ડેપોની અંદર, જે એલાઉન્સ કરવા માટે જે પોઈન્ટ ઉપર જે નોકરી કરે છે એને તું 200-300 રૂપિયા આપી દેજે, એટલે તારી હું હાજરી ભરી દઈશ. હવે તમે વિચાર કરો મિત્રો કે આ વ્યક્તિ સામાન્ય એક નોકરી ફાળવવા બાબતે 200-300 રૂપિયાનો જો કટકી કરતો હોય, કૌભાંડ કરતો હોય, ભ્રષ્ટાચાર કરતો હોય, તો આ ડેપોની અંદર આવા અઢળક કૌભાંડ ચાલુ હશે. અઢળક કૌભાંડ ચાલુ છે. આજ દિવસ સુધી આ બાબતે કોઈ પણ જાતનો કઈ તપાસ કરવામાં આવી નહીં હોય. તમે ડેપો મેનેજરને ફોન કરો, ડીસીને ફોન કરો, જનરલ મેનેજરને ફોન કરો, એમડીને ફોન કરો, કોઈને કઈ પડી નથી ભાઈ. કેમ કે ક્યાંક ને ક્યાંક આપને એવું લાગે છે કે આ લોકોને એનો હિસ્સો મળતો હોય છે. બાકી તો આવડા કૌભાંડ થાય છે, છતાં ડેપોની અંદર ડેપો મેનેજર બોલવા તૈયાર નથી, યુનિયન વાળા બોલવા તૈયાર નથી. બરોબર, તો આવું કેમ? એટલે આની અંદર જે હું કોલ રેકોર્ડિંગ મેકું છું ને, કોલ રેકોર્ડિંગ, એની અંદર તમને સ્પષ્ટ સંભળાય કે એટીઆઈ જે દશરથ પટેલ છે, એ દશરથ પટેલ એક કર્મચારીને ફોન કરીને એવું કહે છે કે તારી ત્યાં હું નોકરી લખી નાખું છું, તારે ત્યાં માત્ર બેહવાનું છે, તારે કાંઈ કરવાનું નથી, તારે બેઠું બેઠું નોકરી કરવાની છે ને પગાર લેવાનો છે, આવો હરામનો પગાર લેવાનો છે. આ હરામના પગારમાંથી તું 200-300 રૂપિયા જે ત્યાં વ્યક્તિ બેહે છે એને તું આપી દીધે એટલે તારી નોકરી લખાઈ જાય, તારી હાજરી ન પડે. એટલે આ દશરથ પટેલ છે, આને કોનો માથે હાથ છે કે આવો ભ્રષ્ટાચાર કરવા માટે એને છૂટો દોર મળે છે? નથી કોઈ યુનિયન વાળા બોલવા તૈયાર, નથી કોઈ ડેપો મેનેજર બોલવા તૈયાર. અને નરેશ વાળા તો એસટી ની અંદર કોઈ ગમે એટલી ફરિયાદ કરે, કોઈ આ બાબતે કઈ તટસ્થ તપાસ કરવામાં આવશે નહીં. કેમ કે આવી આ લોકોએ નરેશ વાળાની ખરાબ છાપ એસટી તંત્રની અંદર ઉભી કરી દીધી છે. એસટી તંત્રમાં તો ખરાબ છાપ ઉભી કરી દીધી છે, પણ જે રાજકીય લોકો, જે વાહન વ્યવહાર મંત્રી છે, એના કાન સુધી પણ આવી વાતો નાખી દીધી છે કે નરેશ વાળા એસટી વિરોધી વ્યક્તિ છે. હવે હું જે ફરિયાદ કરું છું, જે તથ્યને ધ્યાનમાં રાખી એક ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા માટે આપણે કરીએ છીએ અને એસટી ના કર્મચારી છે ને ન્યાય માટે આપણે લડત આપીએ છીએ. આમાં ક્યાં ભાઈ હું એસટી ની વિરોધી કૃત્ય કરું છું? અને એસટી વિરોધી કૃત્ય કરતો હો તો તમે ફરિયાદ કરો, કાયદાની અંદર બધી જોગવાઈ છે, પણ નહીં. તમે ચીતરી દીધો કે નરેશ વાળા એસટી વિરોધી છે. હું એસટી વિરોધી નથી ભાઈ, હું કર્મચારીના હિત માટે લડું છું. આ દેશના હરેક વ્યક્તિના હિત માટે હું લડું છું. એટલે કોઈ એવું ખોટી સાબિતી કરી અને તમે તમારી જે ભ્રષ્ટાચારી છે છુપાવવાની કોશિશ ન કરો. આની અંદર રેકોર્ડિંગ મૂકું છું, રેકોર્ડિંગ સાંભળો. અને એ જે કંટ્રોલ પોઈન્ટ ઉપર ભાઈ દે છે એનો વિડીયો મૂકું છું, એ જોજો.
એટલે આ કેટલી હદ સુધી ભ્રષ્ટાચાર ચાલુ છે. હું એસટી તંત્રના જે નિષ્ઠાવાન જે કર્મચારી છે, નિષ્ઠાવાન જે યુનિયનના આગેવાનો, યુનિયનના હોદ્દેદારો છે ને હું હાથ જોડીને વિનંતી કરું છું કે નરેશ વાળા કોઈ દિવસ કોઈનો વિરોધી હતો જ નહીં અને છે જ નહીં, બનશે જ નહીં. હું માત્ર લોકોના હિત માટે લડું છું. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. તમારો દાડો હું ફરાઈ દઉં આજનો, બરોબર હે? હવે એ કંટ્રોલ પોઈન્ટ બિહારે પેલો નહીં આવતો, પેલો ચાડીઓ ચાડીઓ બોલે એ ખબર હે, એલાઉન્સ કરે. ભાઈ જગો આ રીતથી હું તો નહીં ઓળખતો, જો ચાડીઓ ચાડીઓ બાડીયા જેવું દેખાય. હા એટલે એને બિહારે તમારે જે એને આલુ હોય આલજો. ઘણી વાર આવો, તમારો દાડો હું ફરાઈ દઉં, હું ખાલી બાજુ બેસી રહેજો, એ બોલે જા, બરોબર? બરાબર. હા, એટલે તમે આવી જાઓ, તમારો દાડો હું ફરાઈ દઉં. અત્યારે આવું હજી અત્યારે હાલ જ અબ્બીમાં જ તમારે ઘેર કોમ ગમે ના હોય તો અત્યારે વરસાદ પડે તો પાટણ જ રહો ને, પાટણ જ તો જેકેટ બેકેટ પહેરીને આવતા રહો ને, કોઈ વરસાદ આજુબાજુ હોય તો સ્કૂટર ઉપર એને બિહારે હોય એને જે તમારે રોકડી હમત પાડીને હાલ દેજો, ₹100 જે હાલવા હાલ દેજો. તમારે જે તમારે કરાર જે ચાલતો હોય હાલ દેજો ને. એને તમારે એ બાજુ બોલે જ જા, બરોબર? કોઈ તમારી બાજુ ખુરશી બે રહેવાનું, બોલ્યા કોઈ દાડો મારી દે. બરાબર. એટલે વાજે 9 વાગ્યા સુધી રહેવાનું. વાજે એટલે તમારે તમે વનવાર હોય એટલે તો પેલો બે જગો બે જણા અવર કરી લેજો ને. 4400 એને આમ તો એને 9 વાગ્યા સુધી બેવાનું હોય, પણ સમજીને બે વાત કરજો ને. આવો તો ખરા તમે. જો હેડો હું ફોન કરવા હોય તો બરાબર. એ નહીં, તમારો દાડો ફરાતો હોય તમારે શું હતું, બાજુ પેલો બોલશે તો તમારે કોઈને મોડાવથી રહેવાનો હોય. બરાબર. આપડે ના 1000 રૂપિયા દાડો પડે ને સમજીને ₹3 તમે જે હાલવા હાલ દેજો ને, બોલ્યા ખૂણામ લઈ જઈને એ જવું તમારે દાડો ફરી દે. બોલ્યા તમારે બાજુ બે રહેવાનું તો બોલે જાય, કોઈ કરવાનું નહીં, ખુરશી બે રહેવાનું. આવો હાડો.